રાતના વાગ્યા છે 12 અને અહીંયા ચાલે છે અમારું કામકાજ. નીવને જોડાવી પડે છે ટીવી, ત્યારે કામકાજ થાય એમ છે. કારણ કે બહુ વધારે આજે જો કુરિયર છે હોલસેલરનું છે. હજી તો આ સાબુ આપણે અડધા છે, હજી બધા પેકિંગ કરીએ છીએ. અને આ જો એકનું હોલસેલર આપણો જ્યાં જાય છે વેચવા અમદાવાદ, એનું છે બધું કુરિયર. અને શેમ્પૂ ને બધુંય ભરવું પડે એમ છે. સંદીપ બધી જો ઓલી નાની નાની બોટલ ભરે છે, મોટી ભરાઈ ગઈ છે. અને હું અત્યારે અહીંયા પહેલાં બોક્સ પેકિંગ કરું છું. બોક્સ થઈ જાય પછી કુરિયર થશે, એટલે કોઈ રીતે પહોંચાય એમ છે નહીં. હે ને સંદીપ? હા, રાત ઉજાગરા થાય છે ને. આમાં કંઈક હલવાઈ ગયું લાગે છે. જો કેમ એમ થયું, કંઈક વચ્ચે આવી ગયું લાગે છે. એટલે આ છે ને નાની નાની બોટલ સંદીપ ભરે છે, કારણ કે આ સેમ્પલમાં ને એમાં દેવા હોલસેલરને, એટલે એ બોટલોને એવું ભરાય છે. અને આમ જો રણ વિખણ કેટલું છે. આમ જો જ્યાં જોઈએ ત્યાં મોટા મોટા બોક્સ છે, કારણ કે શેમાં નાખવું એ થોડુંક પેલું છે. એટલે જ્યાં હોય ત્યાંથી બધે જો અહીંયા બધેથી બોક્સ ક્યાંક ને ક્યાંકથી પડ્યા હોય ને મોટા મોટા એ લઈ લીધા છે. અને ક્યાંક તો આ ભાઈએ બધું સરખું કરી દીધું છે. જો છે બાકી. હા હા હા, એટલે અમારી હાલત છે ને જો ટાઈટ થઈ ગઈ છે. અને મને તો આખું બળવા મળી છે. પણ આપણે થોડું ઘણું પેકિંગ છે ને બધું કમ્પ્લીટ કરી જ દઈએ, કારણ કે કાલ પછી મારે બધું કરવું પડે. અત્યારે 60-70% જેવું બધું થઈ જાય ને તો કાલ મારે એટલો લોડ ઓછો રહે. કારણ કે આજે કુરિયરનું બધું હોલસેલરનું બધું પેકિંગ કરવું ને એટલે બહુ ટફ પડે. કારણ કે સાબુનું પેકિંગ ન થયું હોય તો સાબુનું કરવું, પછી એની ઉપર બોક્સ પેકિંગ કરવા, પછી એનું સરખું પેકિંગ કરવું, અને શેમ્પૂની બોટલ ન ભરાય તો એ કરવું. એટલે અત્યારે 60-70% જેટલું કામ થઈ જાય ને તો કાલે મારે વાંધો ન આવે. એટલે જો અત્યારે એમનેમ ચાલે છે. અમે લગભગ કેટલા વાગ્યાના ખબર? 8:30 તો અમે જમી લીધું, તો 8:30ના અમને બેઠા છીએ. અત્યારે 12 વાગવા આવ્યા છે.